અરે બેટા આ શું કરસ તું? મમ્મી, તારી વહુની તબિયત સારી નથી ને તો એના માટે ગરમ પાણી કરું છું. તને લાગતું નથી કે તું વધુ પડતી તારી વહુની ગુલામી કરસ? આમાં ગુલામીની ક્યાં વાત આવે છે મમ્મી? 2 દિવસ પહેલા તું રોટલી કરતો હતો, પછી તું વાસણ કરતો હતો. આ બધું શું છે? અરે મમ્મી, એની તબિયત ખરાબ છે અને એ સમયે હું એને સાથ નહીં આપું તો ક્યારે સાથ આપીશ? આપણા ઘરમાં કોઈની પણ તબિયત ખરાબ હોય ને તો એ જ સેવા કરે છે. એના આધાર કાર્ડમાં એના નામની પાછળ એના પપ્પાનું નામની જગ્યાએ મારું નામ મેં કરાયું, તો બધી જવાબદારી મારી બને છે. એ બીમાર હોય તો એની મારે સેવા કરવી જોઈએ. તારી વાત સાચી છે બેટા. આપણો બધો બીમાર હોય છે ને તો એ સેવા કરે છે, તો એ બીમાર હોય તો આપણે સેવા કરવાની ફરજ છે આપણી. અને હા, બીમાર પત્ની હોય ને ત્યારે એની સેવા કરવી એ ગુલામી નથી. યાદ રાખજો, એક પત્ની જ્યારે ઘરે આવે છે ને ત્યારે ઘરના દરવાજા ઉપર એનું નામ નથી લખેલું હોતું. એ જ્યારે ઘરે આવે છે તો ઘરના કોઈ પણ કાગળિયા ઉપર એનું નામ નથી હોતું. એનું નામ ક્યાં હોય છે તમને બધાને ખબર છે? ઘરના અંદરના જે પણ કામ હોય છે ને એ કામ ઉપર એનું નામ હોય છે. એ નિસ્વાર્થ ભાવે બધા ઘરના કામ કરે છે ને બધાની સેવા કરે છે. તો આપણી પણ ફરજમાં છે કે એ જ વહુ જ્યારે બીમાર હોય તેની સેવા કરવી. જય શ્રી કૃષ્ણ.